અમારા સમસ્ત પ્રશ્નાવડા ગામ દ્વારા વરુણ યજ્ઞ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। કારણ કે અત્યારના સમયમાં જેટલું મનુષ્યને જલની જરૂર પડે છે એવું આપણી ભૂમિને પણ જલની જરૂર પડે છે। એ માટે અમારા ગ્રામજનો દ્વારા આ વરુણ યજ્ઞનું પર્જન્ય યજ્ઞનું આયોજન મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણો દ્વારા ટોપમાં બેસી પાણીના જલમાં બેસી અને વરુણ ભગવાન પર્જન્ય ભગવાનની આહુતિ આપવામાં આવશે અને આખા વિશ્વનું કલ્યાણ થાય, આપણા વિસ્તારનું ગુજરાત રાજ્યમાં કલ્યાણ થાય એ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ વરુણ ભગવાન આ પહેલાં ગૌતમ આદિ સપ્ત આપણા ઋષિઓ થઈ ગયા, ઋષિઓ દ્વારા જલમાં બેસી અને આ આહુતિ આપવામાં આવતી। વરુણ ભગવાન પર્જન્ય ભગવાનના વેદોમાં ઉપનિષદોમાં અને શાસ્ત્રોમાં પુરાણોમાં આની વિસ્તૃત માહિતી આપેલી છે। પરિસ્થિતિ બહુ ખરાબ છે, માલઢોરની, ખેડૂતની, મગફળીને બહુ પાણીની જરૂર છે। એ માટે અમે આ વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે આખા ગામ વતી। અમારા ભૂદેવો દ્વારા અને ગ્રામજનો દ્વારા જે વરુણ દેવતાને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। એ યજ્ઞથી જે આ મુરઝાતી મોલાતને અત્યારે વરસાદની ખાસ જરૂરિયાત છે, તો અમારે એક વરસાદ થયો એ પછી વરસાદને નથી થયો, એના માટે થઈ અને વરુણદેવનું યજ્ઞ કરવામાં આવેલ છે। ગયા વર્ષે પણ યજ્ઞ કર્યો હતો, એની પહેલાં યજ્ઞ કરવામાં આવ્યો અને આ અનાદિકાળથી ઋષિમુનિઓ દ્વારા આપેલો સિદ્ધાંત છે કે વરુણદેવને રીઝવવાથી, એનું નિવેદ કરવાથી વરસાદને આવવું પડે એમ છે। એટલે વરસાદ આવે તો અત્યારે ખેડૂતની હાલત બેહાલત થઈ ગઈ છે, કારણ કે વ્યાજમનો સમય હોય તો પાણીની જરૂરિયાત ઘણી બધી છે। તો જો મુરઝાતી મોલતને જીવતદાન મળે એ માટે જો વરસાદ થાય તો મુરઝાતી ખેડૂતને આનંદ મળે અને આ યજ્ઞથી સચોટ બધાને વિશ્વાસ છે કે વરુણદેવ રીઝવશે અને વરસાદ આવશે। ન આવે તો આ વખતે પાણીની સમસ્યા મોટે પાયે રહી એમ છે, કારણ કે પહેલો વરસાદ એક થયો એ પછી વરસાદ નથી, એના કારણે પાણી માલઢોર અને પશુ પક્ષીને પણ નુકસાન થાય એમ છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજી ભવાની માતાજીના સાનિધ્યમાં એટલા માટે યજ્ઞ રાખેલો છે કે વરુણદેવને રીઝવીએ અને વરસાદ આવે અને આ વિશ્વનું કલ્યાણ થાય। અને ખેડૂતની પરિસ્થિતિ તો બહુ નબળી છે, પાકમાં બહુ નિષ્ફળ જાય એમ છે। વરસાદ ન થાય તો બહુ ગંભીર હાલત છે અને નદી નાળામાં પણ ક્યાંય પાણીની સંભાવના નથી, કૂવામાં પાણી ઓછા છે અને આ ખેડૂતને સરકાર જો કંઈક ધ્યાન દે અને એમાં કંઈક સહાય કરે તો વિશેષ સારું છે। અને એને વિનંતી કરવામાં આવે કે ભાઈ જો વરસાદ ન થાય તો અમારો બધો પાક નિષ્ફળ જાય એમ છે। ખર્ચો તો બહુ મોટો થઈ ગયો, ખેડૂતને અટાણે બિયારણ, ખાતર, દવા કોઈ સીમા નથી રહી અને ખેડૂતને સાંભળું જો ઉપરવાળો પણ નહીં જોઈ ને સરકાર પણ નહીં જોઈ તો અમારું બધું નિષ્ફળ જાય એમ છે। યજ્ઞો કરીએ, યજ્ઞથી ભગવાનને રીઝવીએ, માતાજીના નામ લઈએ, માતાજીના શરણમાં હાથ જોડીએ અને એનાથી દયાથી જો થઈ જાય તો અમે એને નિમંત્રણ કરીએ।